તો આને ફેમિલી કહેવાય મગરું. મસ્ત મજાનું મગરું આવી ગયું ફેમિલી. તમે શાક જો મસ્ત મજાનું બનાવેલું, જોરદાર કઈ ઘટે નહીં. તો આ અમારે આવ્યા છે મિત્રો પાપલેટના બચ્ચા. આ રીતના કંઈક પાપલેટ છે. તો જો અમારું બાફણ બનીને ભાઈ તૈયાર થઈ ગયું મસ્ત મજાનું. અને બાફણ ફેમિલી બધાને જય માતા, જય દ્વારકાધીશ. આપણે છે ને ભાઈ આપણી ટ્રીપમાં નીકળી ગયા છીએ. અને અત્યારે તો છે ને આપણી બોટ હાલી જાય છે. અને અત્યારે છે ને પહેલાં આપણે મેકાવડે છે ભાઈ ઝાડ. તો પહેલાં હું તમને છે ને ભાઈ નજારો બતાવું. તો ફેમિલી તમે જોઈ શકો આપણી બોટ તો આ રીતે કંઈક હાલે મસ્ત બધાને. આમ તો ક્યાં હાલે બાકી કાંઈ ઘટે નહીં, હાલે જોરદાર. તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના ઝાડ મેકી દીધા. જો કેમ પણ ભાઈ તમને તરણા દેખાતા હશે. હમણાં છે ને આપણે થોડીક વાર રહીને પછી ઉપાડી પછી હું માછલા આવે તમને બતાવી હોય. તો ફેમિલી અમે છે ને મસ્ત મજાના ઝાડ તો ઉપાડી લીધા. અને અમારા બુધાભાઈ તો બધું ઢાકે છે. અને શાક કેટલું આવ્યું હું તમને બતાવી દઉં. અને પાણી તો મસ્ત મજાના હે આ રીતના. અને ભાઈ આમ તો મસ્ત મજાના પાપલેટ આવેલા છે. નાના નાના સમના આવે. હવે મોટી પાપલેટ તો ને ભાઈ આપણને જોવા મળતી, નાની નાની પાપલેટ આવે જોવો. તો ભાઈ જો આ રીતની મસ્ત મજાની પાપલેટ છે. કેવી છે કોમેન્ટમાં કહેજો. બાકી ફેમિલી કંઈ ખબર નહીં, 2-3 ગુમલા આવેલા, બાકી બીજું કંઈ માલમાં આવેલું નહીં. અને આમ તો ભાઈ મગરાની વાત કરીને તો આ એક જ મગરું આવ્યું ભાઈ ફેમિલી. અને હવે કાટી કેટલી આવી નહીં તમને બતાવી દઉં ચાલો. આમ તો ભાઈ કાટીની વાત કરીને તો 3 રોકડી 3 જ કાટી આવી મારા ભાઈ. અને હાંધું કેટલું ટોટલ શાક આવ્યું નહીં તમને બતાવી દઉં હાલો. તો જો ફેમિલી એટલું કંઈક શાક આવ્યું છે તમે જોઈ શકો. અને અત્યારે છે ને ભાઈ આપણે વાઇપર જઈએ છીએ. વાઇપર બોલે તો આમ એ કઈ બધું થાય તમે કમેન્ટ કરીને મને કહેજો. તો ફેમિલી અત્યારે છે ને આપણું જમવાનું બનવા માંડ્યું છે. મસાલો પાકે છે. શાક એનું બનાવવાનું તમને બતાવી દઉં. પાપલેટનું શું છે મિક્સમાં બનાવવાનું છે ભાઈ. ચાલો આપણે શાક બનાવી દઈએ બરાબર. તો જુઓ ફેમિલી ગ્રેવી પાકી ગઈ છે. હવે છે ને શાક નાખવાની શરૂઆત કરવી છે. શાક નાખી મસાલો કમ્પ્લેટ શાક પાકે છે આ રીતે મસ્ત. આપણે છે ને આને તેલમાં પકાઈ નાખવાનું ભાઈ મસ્ત. આપણે છે ને આખી પાપલેટ રાખી દીધી. ચાલો ફેમિલી આપણે મસ્ત મજાનું શાક પકી નાખીએ પછી ભાઈ તમને બતાવી એમ પણ મસ્ત પાકે. તો ફેમિલી આમ જો આપણું મસ્ત મજાનું શાક બની ગયું છે ભાઈ ઘટીને એવું. તો અમે બધી લોકો જમી લઈએ ભાઈ. ચાલો ફેમિલી તમે પણ જમવા, અમે તો જમી લઈએ ભાઈ. ચાલો મસ્ત મજાનું શાક બની ગયું. ચાલો ભાઈ. તો ફેમિલી અત્યારે સમય આવી ગયો છે આપણે વાઘું ઉપાડવાનો ભાઈ. તો આપણે છે ને વાઘું પહેલાં ગોતી લેવી પછી ઉપાડીને કેટલા માછલા આવે તમને બતાવ્યું ભાઈ. તો અમારા બુદ્ધાભાઈ જો આગળ પહોંચી ગયા ભાઈ વાઘું ઉપાડવા માટે. તો ચાલો ફેમિલી આપણે ફટાફટ વાઘું ગોચવી અને ઉપાડી એમાં ખૂબ માછલા આવે તમને બતાવીએ. તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું વાઘું ઉપડી ગયું. અને જો મગરા પીસ આવી છે કંઈ ઘટે નહીં એવી. અને ફેમિલી તો એટલી કંઈક ખાગી આવેલી છે એટલી. અને અમારા બુદ્ધાભાઈ શું કરો બુદ્ધાભાઈ? કાંટા બંજી ભાઈ. તો અહીં કાંટા માંગવાનું કામ ચાલુ છે. અને વાંહે છે ને ભાઈ મસ્ત મજાનો ભાઈ નાસ્તો બની રહ્યો. તો અમે આ કામ કરી નાખીને વાંહે નાસ્તો બની રહી ભાઈ. આ રીતે ખાગા છે જોરદાર ઘટી નહીં હોય. આમ જો ભાઈ આવી રીતે ને કાંટા ભાંગવાના હોય કેમ પણ પકડે કરીને કાપવાના હોય. આ બધા ભાઈ કાપવાના હોય ને. કાંટા કાપી નાખીને તો ભાઈ આપણે વાગે નહીં ફેમિલી પડી જાય ડાયરેક્ટ ભાઈ ખોલીમાં ભરતા જઈએ છીએ. અમે જો મસ્ત મજાના ચાલો કાંટા ભાંગી નાખી. અને ફેમિલી તો અહીં મસ્ત મજા છે ને હમણાં ચા બનાવવાની. અત્યારે તો દૂધ ગરમ થાય ચા બનાવી રહ્યા ફેમિલી. અત્યારે છે ને આપણે ભાઈ બાફણ બનાવવું છે અમારે પાયલવાનું. તો અમારે બુધાભાઈ છે ને ગેસની ભૂંગળી ચડાવી રહ્યા છે અને બાફણ બનાવીએ ભાઈ. જો આમાં છે ને ભાઈ મસ્ત મજાના ખાલી પાયલવાની ખા. અને ભાઈ હવે છે ને આમાં ખાલી નિમક નાખવાનું છે ભાઈ. કા બુધાભાઈ? હા નિમક. તો ભાઈ ખાલી નિમક નાખવાનું. નિમક નથી નાખવું? તમે દરિયાનું પાણી લીધેલે તો થોડું વીસી ગઈ નિમક નાખવાનું. ખારું પાણી તો હોય. તો ચાલો અમે હાલ ભાઈ પહેલી વાર બાફણ બનાવી છે કેવું બને એમ જોઈએ આપણે. અને આમ જોવો ફેમિલી આપણે છે ને આમાં ખાલી હળદર નાખી દીધી છે. બાકી નિમક તો નથી નાખી કેમ કે ભાઈ દરિયાનું ખારું પાણી નાખ્યું એટલે. ફાઇનલી ફેમિલી આમ જો તમે આપણું બાફણ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે છે ને આને આપણે પહેલાં બહાર કાઢી લઈએ ભાઈ. તો જો અમારું બાફણ બનીને ભાઈ તૈયાર થઈ ગયું મસ્ત મજાનું. આને બાફણ કહેવામાં આવે.
તો ચાલો અમે બાફણ ખાઈ લેવી હવે. તો અમે બાફણ ખાવા માટે બધા રેડી છીએ. અમારા બધા હવે જો તપેલું મૂકી રહ્યા છે, કેમ કે ભાઈ બાફણ બને એવું લે ધોઈ નાખીને તરત તો વાંધો ન આવે. તો ચાલો બાફણ ખાવા ભાઈ બધા તમે અમે પણ ખાઈ લઈએ. ચાલો ફટાફટ. ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે જમવાનું બનાવવું છે. તો મસ્ત મજાનો ગેસ જેગવી નાખ્યો હોય ભાઈ. તો જવો ફેમિલી આપણે મસાલો પણ કટિંગ કરી નાખેલો હોય મસ્ત મજાનો ડુંગળી ટમેટા મરચાંની બધું. ફેમિલી આમ જો તમે મગરાનું શાક બનાવવાનું છે આજમાં. તો ચાલો ફેમિલી અમે છે ને મસ્ત જમવાનું બનાવી નાખીએ પછી હું તમને બતાવું ભાઈ. તો જો મસ્ત મજાનું પાકી રહ્યું છે રાઈતમાં. તો ફેમિલી આમ જો તમે ઘઉંના રોટલા છે ભાઈ અને મસ્ત મજાનું મગરાનું શાક બની ગયું છે. તો ભાઈ જો ખાણા આપવા મીડ્યા છે. ચાલો મસ્ત મજાનું અમે ભાઈ જમી લઈએ. આમ જો ફેમિલી તમે શાક જો મસ્ત મજાનું બનાવેલું જોરદાર કઈ ઘટે નહીં. ચાલો અમે તો જમી લઈએ. તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના સવાર પડી ગયું છે અને ઝાડ પણ મેકી દીધા છે રાતે ભાઈ. પછી તમને કંઈ બતાવવાની અત્યારે દેખાડી દઉં જોમ કરીને જો દેખાય બધા આ બધા ઝાડ છે. અને ફેમિલી હમણાં છે ને આપણે ઉપાડવાના છે પછી મેં એટલે બતાવું છું. જો તમે બધા જાગી જશે ભાઈ. તો હવે છે ને ફેમિલી આપણે બનાવવું છે ભાઈ નાસ્તો. તો આપણે નાસ્તો બનાવી નાખીએ ભાઈ. તો ફેમિલી આમ તો આપણું મસ્ત મજા ને ચા બની રહી છે અહીંયા. ચાલો અમે છે ને ચા બનાવી નાખીએ પછી નાસ્તો કરી લઈએ ભાઈ. પછી છે ને ઝાડ ઉપાડીએ એમાં હું આવે ને આપણે તમને બતાવીશું. તો ફેમિલી અત્યારે છે ને અમે મસ્ત મજાના ઝાડ ઉપાડી લીધા ને અમે જઈએ છીએ ભાઈ બંદરમાં. અને ભાઈ હાલમાં છે ને ભાઈ પાપલેટના બચ્ચા આવ્યા કાપુદા ભાઈ. તો આપણે છે ને પાપલેટના બચ્ચા હું તમને બતાવું. તો જો ફેમિલી આ રીતના છે ને પાપલેટના બચ્ચા છે. હા મોટી પાપલેટ ન કહેવાય ફેમિલી હાવ બચ્ચા કહેવાય. આપણે છે ને સ્ટાર્ટિંગમાં મસ્ત ઉતાર્યો ને તારે ભાઈ કેવા પાપલેટ આવતા મોટા મોટા. અને અત્યારે તો ભાઈ હાવ નાની પાપલેટ આવે કાપુદા ભાઈ. અને ભાઈ દરિયામાં છે ને ભાઈ કાંઈ માલ મળે નહીં ભાઈ. ખર્ચા બી ઊભા ન થાય. અને ફેમિલી આમ જો પેલા આપણે કેટલા ભાઈ તરી ભરેલા પાયલવા આવતા. આજમાં એક ભરેલો એવો એ પણ તમે જુઓ હાવ નાનો એવો કેવો છે. જો નાનો એવો છે ને અમારા બુદાભાઈ શાક ભરે છે અને બુદાભાઈ એવો ખોલી પકડીને બેઠા છે. જો અહીં ખોલી છે. અને ફેમિલી આમ જુઓ આપણે છે ને ગોયણા ફીસ આવી ગઈ. અમુક ગોયણા ફીસ કહે અમુક કૂદ કહે અને સિટીમાં ભાઈ આને ખોલા ફીસ કહે. અને અમે તો ભાઈ કૂદ કહી. તમે કહેજો ભાઈ આને શું કહેવાય એમ અમને ખાસ ખબર નથી ભાઈ. અરે આ ફેમિલી આમ જોવો આવા 5 ગુમલે આવી ગયા હોય ને ભાઈ અને આ પછી જો શાક કરીને ખાધું હોય કાંઈ ઘટે જ નહીં. કાંઈ કેમ બુધા ભાઈ ઘટે કાંઈ? તો જોવું ભાઈ આ છે બધા પાપલેટના બચ્ચા છે ને બુધા ભાઈ. મસ્ત મજાના પાપલેટના બચ્ચા છે. તો ફેમિલી હવે છે ને આપણે ખોલીમાં નાખી દઈએ ભાઈ. તો મસ્ત મજાના જુઓ પાપલેટના બચ્ચા નાખી દીધા છે. અને બીજો થોડોક એવો માલ છે તો કાંઈ કામ પતાવી દઈ અને જાય છે ભાઈ બંદરમાં. અને ફેમિલી આમ જુઓ આવી કાઢી છે ને આપણે ફ્રાય કરવામાં આળા છે. બાકી તો કોઈ ફ્રાય કરીને આપી હોય ને મારા ભાઈ તો ખાવાની એવી મજા આવે કે તમે એની વાત જ પૂછો માં કાપુદા ભાઈ. તો કેમ પણ મસ્ત મજાની કાઢી છે. અને આને છે ને ઘણા પાપલેટ કહે અને ઘણા સમનાય કે ભાઈ આમ જુઓ કેવી છે. અને ફેમિલી આમ જો અમારા બુદ્ધાભાઈ કંઈક કામ કરી રહ્યા છે. અને જો આપણે કિનારા પર પગો આવી ગયા છે. અહીંયા સૌજીભાઈની એક બોટ પડી છે ભાઈ. અને જુઓ ભાઈ અમારા બુદ્ધાભાઈ મસ્ત મજાની દોરી છોડી રહ્યા છે. કેવી રીતે છોડે હું તમને દેખાડું. તો આવી રીતે અમે છે ને ભાઈ બાંધેલી હોય. અને ફેમિલી અમારી બોટ કઈ રીતે હાલે ને હું તમને બતાવું ભાઈ. જો તમે કેવી રીતે હાલે જો ભાઈ ભાઈ. આ રીતે મસ્ત મજાની કંઈક અમારી બોટ હાલે છે ભાઈ. અને તમે નજારો જુઓ. અને ફેમિલી અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર કેમ પણ કાંઠે પહોંચી જજો તમે. અને આગળ તો તમને ખબર છે બ્લોક બને છે. અને તો આપણે બધું શાક લઈને જાય છે ભાઈ આગળ કરે. અને તો અહીં મસ્ત મજાની પતંગ સકી રહી છે ભાઈ. કેમ આપણે એને ઘરે પહોંચી જાય અને શાકને તો કરે ઉતારે ભાઈ. હું તમને શાક બતાવી દઉં. આમાં છે ને ખાગી હિંગાળાની તો જો ભાઈ ખાગી જોખમ ચાલુ. આપણે છે ને ભાઈ કાંઠે આવી આવ્યા અને ખાગી છે ને 2 થી 3 તગારા ખાગી હતી. બાકી બીજું પાયલવાન ઝાડમાં તો કાંઈ ન આવ્યું તમને બતાવી. અને ભાઈ હવે છે ને મોટી પાપલેટ જોવા ન મળે. હવે છે ને નાના પાપલેટના બસ્સા આવે ક્યારેક એ પણ કોક આવે એ તમને બતાવ્યા હતા ભાઈ. અને જો ટ્રીપમાં આપણે છે ને ભાઈ 2 રાત કરી પણ કાંઈ માલમાં આવ્યું નહીં. એવા કાલમાં વિડીયો કેમ નહોતો ભાઈ કેમ કે બધાને
સોરી, આપણે વિડીયો બનાવ્યો ટાઈમ નહોતો એટલે પછી વિડીયો ન બનાવ્યો, પછી શોર્ટ વિડીયો બનાવી નાખી દીધો. ન જોયું તો ભાઈ જોઈ લેજો, મસ્તીનો હોય. અને જોયો એ કમેન્ટ કરી નાખજો. અને મળશો એક નવા વિડીયો સાથે. તો હું બધા મિત્રોને જય માતાજી, બાય બાય.